જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો મિત્રો, ઘણા મિત્રોની કમેન્ટ આવતી હતી કે ફૂમતાળજી કેટલા પૈસા કમાય છે તેનો વિડીયો બનાવો। તો ફાઇનલી આપણે તેનો વિડીયો લઈને આવી ગયા છીએ। તો મિત્રો, તેના પહેલાં એક વાત કહેવી છે કે તમે રોજ SB હિન્દુસ્તાન ટીમના વિડીયો જોતા હોય અને ફૂમતાળજીના ફેન હોય તો કમેન્ટમાં #ફૂમતાળજી બંકો બંકો કમેન્ટ કરી દેજો। આ બંકાની કમેન્ટ કોઈ ના દો, લગભગ 100 કમેન્ટ આવી જવી બંકાની। તો મિત્રો, વાત કરીએ કે ફૂમતાળજીનો જન્મ ક્યાં થયો હતો। તો મિત્રો, ફૂમતાળજીનો જન્મ હાંસાપુર પાટણમાં થયો હતો અને તેઓ બધા મૂળ વતની વામૈયાના છે અને તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો। અને મિત્રો, ફૂમતાળજી કેટલું ભણેલા છે તો લગભગ ફૂમતાળજી 8 કે 10 પાસ સુધી ભણેલા છે અને એકચ્યુઅલી આપણને ખબર છે લગભગ 10 પાસ ફૂમતાળજીને। અને મિત્રો, વાત કરીએ કે ફૂમતાળજી કેટલા પૈસા કમાય છે અને તેમની પાસે કેટલી ગાડીઓ છે। તો મિત્રો, વાત કરીએ ફૂમતાળજી જે સ્ટાર્ટિંગમાં જ પહેલાં વરના ગાડી લાવ્યા હતા અને એક રેડ કલરનું R15 હતું તેની પાસે। પણ હાલ મિત્રો, ફૂમતાળજી એક ફૂમતાળજી પાસે એક નવી સ્કોર્પિયો ગાડી છે। અને મિત્રો, વાત કરીએ કે ફૂમતાળજીની ઇન્કમ ક્યાંથી આવે છે તો મિત્રો, ફૂમતાળજી એક કોમેડી એક્ટરની સાથે સાથે એક સારા કલાકાર છે અને તેમના લગભગ મહિનામાં 1 થી 2 નવા સોંગ આવતા જ હોય છે અને તેઓ સ્ટેજ પ્રોગ્રામ પણ કરતા હોય છે અને લાઈવ પ્રોગ્રામ પણ કરતા હોય છે। લાઈવ એટલે કે જેમાં વરઘોડાનું ડીજે પર લાઈવ હોય તે પ્રોગ્રામ કરતા હોય છે। તો મિત્રો, ફૂમતાળજી જે SB હિન્દુસ્તાન ટીમમાં વિડીયો બનાવે છે તેની કમાણી આવે એ આખી અલગની વાત છે અને તેઓ સ્ટેજ પ્રોગ્રામ કરે, જે સોંગ બનાવે તે મિત્રો તેના પૈસા પણ અલગ આવે છે। તો મિત્રો, SB હિન્દુસ્તાન ટીમમાં ફૂમતાળજી લગભગ બધા કરતાં વધારે પૈસા કમાય છે। અને વાત કરીએ કે ફૂમતાળજી મહિનાના કેટલા કમાતા છે તો ફૂમતાળજી મિત્રો મહિનાના લગભગ 1 લાખથી આસપાસ રૂપિયા કમાતા હશે। એટલે કે આખી SB હિન્દુસ્તાન ટીમ લગભગ મહિનાના 20 થી 25 લાખ રૂપિયા કમાતી હશે। કોઈ તો તેનાથી વધારે પણ કમાતી હોય, કોઈ તો તેનાથી ઓછા પણ કમાતી હોય, પણ લગભગ ફૂમતાળજી તો મહિનાના 1 લાખથી વધારે પૈસા કમાતા હોય અને કોઈ તો અમુક મહિનો એવો હોય તો ઓછાય કમાતા હોય। આ કોઈ ફિક્સ ઇન્કમ ના હોય, જેમ કોઈ જેવા ઓર્ડર મળી એવું કમાણી હોઈ શકે। અને જે વિડીયોની જે વિડીયોમાં જે આવે એ તો આપણા આવવાના જ છે। તો મિત્રો, આ વિડીયો તમે કેવો લાગ્યો કમેન્ટ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો।